હેલો દોસ્તો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। હવે આપણે આ વિડીયોમાં જોયું કે જેમને પણ ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન માટે એસીબીડીસી 2026નું જે ફોર્મ જે છે ભર્યું હોય તો એમનું જે છે રાઉન્ડ 1નું રિઝલ્ટ જે છે એ આવી ગયેલ છે। તો આપણે આ વિડીયોમાં જોઈશું કે તમે જે રાઉન્ડ 1નું જે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ જે છે એ કઈ રીતનું ચેક કરી શકો છો, બરાબર। એમાં તમને ખબર પડશે કે ભાઈ તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે, એ પછી એને કન્ફર્મ કઈ રીતનું કરવું, બરાબર। એમાં કઈ રીતની ફીસ ભરવાની છે, પછી એમાં એડમિશન લેટર ડાઉનલોડ કરવું, બરાબર। પછી જે આગળની પ્રોસેસ શું રહેશે અને જેમને નથી મળ્યું એમને શું કરવું, બરાબર। એ બધું જે છે આપણે જોઈશું અને જેમને મળી ગયું છે એમને પણ આગળ શું કરવું, બધી પ્રોસેસ આપણે વિડીયોમાં જોઈશું। ઓકે, રાઉન્ડ 2માં કોણ કોણ એપ્લાય કરી શકશે, રાઉન્ડ 2 ક્યારે હશે એ બધું આપણે જોઈએ અને નવા ફોર્મ પણ ક્યારે ભરાશે, ઓકે, ફરી એ પણ આપણે બધું જોઈશું। તો ઇન શોર્ટ તમને બધી માહિતી મળશે, તમે વિડીયો પૂરો જોજો। તો સૌપ્રથમ જે છે પહેલાં તો રાઉન્ડ 1નું જે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ જોવા માટે સૌપ્રથમ તો જે આપણી વેબસાઇટ છે એ વેબસાઇટમાં લોગિન કરી દેવાનું છે તમારા યુઝર આઈડી પાસવર્ડથી, પછી ઓટીપી નાખશો એના પછી તમારે અહીંયા આવવાનું રહેશે, ઓકે। એના પછી તમારે જે રિઝલ્ટ જોવા માટે, બરાબર, રિઝલ્ટ જોવા માટે તમારે અહીંયા સાઈડમાં ઓપ્શન જે છે એ આવી જશે સીટ અલોટમેન્ટ રિઝલ્ટનો, તો તમારે સિમ્પલ એના પર અહીંયા ક્લિક કરવાનું છે। જેવું એના પર ક્લિક કરશો એના પછી ફરી તમને જે છે આ રીતનું બે ઓપ્શન જે છે ફરી પાછા ખુલશે। તો ફરી તમારે જે છે અહીંયા સીટ અલોટમેન્ટ રિઝલ્ટ પર ફરી પાછું અહીંયા જે છે ક્લિક કરવાનું છે। એના પર અહીંયા ક્લિક કરશો એટલે તમને જે છે અહીંયા સીટ અલોટમેન્ટ ડિટેલ્સ જે છે તમને દેખાશે। જો તમને અહીંયા એડમિશન મળ્યું હશે તો તમને અહીંયા જે છે એ કોલેજનું નામ પણ અહીંયા દેખાશે અને શેમાં તમને પ્રોગ્રામ નેમની અંદર તમને કયા કોર્સમાં મળ્યું છે પણ તમને અહીંયા દેખાશે, બરાબર। અને તમારો જે ચોઈસ તમે જે કરી હતી કયા નંબરની ચોઈસમાં તમને મળ્યું છે એ પણ તમને અહીંયા ચોઈસ નંબરમાં દેખાશે, ઓકે। તો જો તમને એડમિશન મળ્યું હશે તો એની ડિટેલ્સ તમને જે છે અહીંયા આવશે કે તમને શેમાં મળ્યું છે એ, બરાબર। જેમને એડમિશન નહીં મળ્યું એમને અહીંયા કંઈ પણ ડિટેલ્સ આવશે નહીં, એમને અહીંયા સિમ્પલ રેડ કલરથી જે છે લખેલું આવશે ઇંગ્લિશમાં, બરાબર। તો એમને સમજી લેવાનું છે કે એમને રાઉન્ડ 1માં જે છે મળ્યું નથી, બરાબર। તો જેમને એડમિશન જે છે રાઉન્ડ 1માં ના મળ્યું એમને હવે શું કરવું? તો જેમને રાઉન્ડ 1માં જે છે એડમિશન નથી મળ્યું એમનું સોલ્યુશન એક જ છે કે એ લોકો હવે રાઉન્ડ 2માં ફરી પાછું એપ્લાય કરે અને રાઉન્ડ 2માં જે છે મેક્સિમમ ચોઈસ ફિલિંગ કરે, એટલે કે બીજી કોલેજમાં પણ ટ્રાય કરે જેથી કરીને બીજી કોલેજમાં જો મળી જાય તો, બરાબર। એટલે જેમને એડમિશન જે છે રાઉન્ડ 1માં નથી મળ્યું એ લોકો પાસે એક જ સોલ્યુશન છે, કાં તો જે છે એ રાઉન્ડ 2માં જ્યારે પણ આવે ત્યારે તેમને એપ્લાય કરવાનું છે, રાઉન્ડ 2માં ફરી પાછી ચોઈસ ફિલિંગ કરવાની છે। અને બીજી વસ્તુ એવું છે કે તમે પ્રાઇવેટ કોલેજમાં ડાયરેક્ટ જે છે કોન્ટેક્ટ કરીને ઓફલાઈન એડમિશન લઈ શકો છો, ઓકે। આ બે સોલ્યુશન છે, બરાબર છે। તો હજુ તમે રાઉન્ડ 2માં એપ્લાય કરવું હોય તો તમે કરી શકશો આગળ, જ્યારે પણ રાઉન્ડ 2 આવે ત્યારે હું તમને તારીખ બતાવું છું હાલ ક્યારે આવશે અહીં, બરાબર। તો ફરી જેમ તમે રાઉન્ડ 1માં ચોઈસ ફિલિંગ કરી તે રીતે તમે ફરી પાછી રાઉન્ડ 2માં જે છે ચોઈસ ફિલિંગ કરી શકશો જે પણ ખાલી સીટો હશે એના ઉપર, ઓકે। તો સિમ્પલ એમને એ જ સોલ્યુશન છે। હવે આપણે જોયું જેમને એડમિશન મળી ગયું છે અહીંયા આગળ, તો એમને હવે આગળ શું કરવું? તો તમને જે અહીંયા એડમિશન મળ્યું છે, ઓકે, હવે તમારે જે છે એ એડમિશનને તમારે હવે કન્ફર્મ કરવું પડશે, ઓકે। તમે કન્ફર્મ જે છે કરીને કરી શકો છો। કન્ફર્મ કરવા માટે તમારે જે છે એમાં જે પણ જરૂરી ફી હોય એ તમારે ફીસ ભરવી પડશે અને જો તમને TFWમાં મળ્યું હોય તો તમારે એક્સેપ્ટનું ઓપ્શન આવશે, એક એક્સેપ્ટ અને ડિક્લાઇન હશે, બે ઓપ્શન હશે। તો તમારે એમાંથી જો એડમિશન જોઈએ છે તો તમે એમાં એક્સેપ્ટ ઉપર ક્લિક કરશો, બરાબર। અને જેમને જે છે ગર્લ્સ માટે પણ જે ગવર્મેન્ટ કોલેજમાં એમની પણ ફીસ હોતી નથી, બરાબર। તો એમને જો છે ગવર્મેન્ટ કોલેજમાં મળ્યું હોય તો એમને પણ જે છે એક્સેપ્ટનું બટન આવશે તો સિમ્પલ એ લોકો એક્સેપ્ટ કરીને જે એડમિશન જે છે કન્ફર્મ કરી શકે છે। અને બીજું કે જે લોકોને ધારો કે જે છે ફ્રી શિપ કાર્ડ પર મળ્યું હોય તો એમને પણ જે છે એક્સેપ્ટનું ઓપ્શન આવે તો એમને પણ જે છે એક્સેપ્ટ કરવાનું છે જેથી તમારું જે છે એ એડમિશન એક્સેપ્ટ થઈ જશે, બરાબર। તો એમને જે છે ફી નથી ભરવાની, પરંતુ જેમને પ્રાઇવેટ કોલેજમાં ડાયરેક્ટ મળી ગયું છે તો એમને ધારો કે જો 10,000 ફી જે છે ભરવાના આવે છે તો એમને જે છે 10,000 ફી ભરવાની છે। હવે કઈ રીતે ભરવાની છે એ હું તમને બતાવું છું, અહીંયા જે છે આપણે પ્રોસેસ જોઈએ, પરંતુ એના પહેલાં જે છે એ આ તમે જે એડમિશન જે છે એ કઈ તારીખ સુધીમાં તમે જે છે એને કન્ફર્મ કરી શકશો, ઓકે। એની જે છે શરત શું રહેશે, જો તમે આને કન્ફર્મ નહીં કરો તો શું તમને આ એડમિશન ફરી પાછું મળશે કે નહીં મળે, તો એના વિશે પણ જે છે થોડું આપણે જોઈ લઈએ। આની જે છે શરતો એ રીતની રહેશે કે તમને હાલ જે પણ એડમિશન મળ્યું છે જે પણ કોલેજમાં અને જે પણ કોર્સમાં, જો તમે આ એડમિશન માની લો તમે કન્ફર્મ નથી કરતા અને પછી તમે એવું કહો છો કે મને રાઉન્ડ 2માં પણ હું ધારો કે રાઉન્ડ 2માં એપ્લાય કરું અને ફરી જે છે મને આ એડમિશન મળી શકે કે ના મળી શકે, તમને આનું આ સેમ ટુ સેમ જે છે રાઉન્ડ 2માં નહીં મળી શકે, બરાબર છે। તમને સેમ ટુ સેમ કોલેજમાં પણ મળી શકે પરંતુ તમને જે છે એ સેમ ટુ સેમ બ્રાન્ચમાં ના મળી શકે। જેમ કે તમને અહીંયા કોમ્પ્યુટરમાં મળેલું હોય કોઈ કોલેજમાં તો તમને એની જ કોલેજમાં ફરી પાછું કોમ્પ્યુટરમાં ના મળી શકે, ઓકે। તો એક એ શરત રહેશે। અને જો તમે આ એડમિશનને કન્ફર્મ નહીં કરો ફીસ ભરીને તો તમારું જે આ એડમિશન જે છે એ ઓટોમેટિક કેન્સલ થઈ જશે, બરાબર છે। તો એ તમે જે છે જો કન્ફર્મ કરવાનું હોય તો તમે ફીસ ભરીને કન્ફર્મ કરી શકો છો, જો ફીસ નહીં ભરતો એ ઓટોમેટિક કેન્સલ થઈ જશે। પછી તમે એમ કહેશો ભાઈ મારે જે છે ફરી પાછું એડમિશન જોઈએ છે તો તમને ફરી પાછું મળશે નહીં, બરાબર।
અને બીજું કે જે આ એડમિશનને કન્ફર્મ કરવાની લાસ્ટ ડેટ શું રહેશે તો એ પણ હું તમને જે છે લાસ્ટમાં બતાવું છું. આપણે બધી તારીખમાં જે છે સમજાવું ત્યારે હું તમને આમાં બતાવીશ કે ભાઈ આનું લાસ્ટ ડેટ શું રહેશે. પરંતુ હવે આને કન્ફર્મ કરવા માટે તમારે જે છે એ ફીસ ભરવાની છે. તો ફીસ કઈ રીતે ભરવાની છે તો ફીસ ભરવા માટે તમને અહીંયા સાઇડમાં ઓપ્શન આપ્યો છે નીચે અહીંયા પે સીટ એક્સેપ્ટન્સ ફી. તો તમારે સિમ્પલ એના પર અહીંયા ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારે જે છે અહીંયા ફીસ તમને દેખાડશે. તો જો તમને ગવર્મેન્ટ કોલેજમાં મળ્યું હશે તો એમાં તમારે જે છે બોયઝ માટે 500 રૂપિયા હશે અને ગર્લ્સ માટે જે છે ગવર્મેન્ટ કોલેજમાં કોઈ પણ ફીસ નહીં હોય, બરાબર. એટલે તમારે સિમ્પલ જે છે ત્યાં એક્સેપ્ટનું ઓપ્શન અહીંયા આવશે. ઓકે, એક્સેપ્ટ નહીં ડિક્લાઇન બંને તમને જે અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ રીતનું તમને બે ઓપ્શન જોવા મળશે. તો તમારે સિમ્પલ એક્સેપ્ટ કરી દેવાનું એટલે તમારું એડમિશન જે છે કન્ફર્મ થઈ જશે. કન્ફર્મ થયા પછી કઈ રીતનું આવશે પણ હું તમને બતાવું છું. ઓકે, તો તમારે જે છે અહીંયા ગવર્મેન્ટ કોલેજમાં અહીંયા 500 રૂપિયા તમારે ભરવાના રહેશે અને જો તમને પ્રાઇવેટ કોલેજમાં ડાયરેક્ટ મળ્યું હશે તો તમારે ત્યાં 10,000 જેવા જે છે ફી ભરવાની આવશે. જો તમને 10,000 ભરતા એવું લાગે છે કે મારે ચલો હજુ વિચાર કરવો છે તો તમે જે છે લાસ્ટ ડેટ સુધી તમે રાહ જોઈ શકો છો. અથવા તમે જે પણ તમને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળ્યું છે એ તમે કોલેજનો રૂબરૂ જે છે ઓફલાઈન કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે. તમારે વિઝિટ કરીને પછી એને કન્ફર્મ કરવું છે તો તમે એ રીતનું પણ કરી શકો છો, બરાબર. પરંતુ તમારે પ્રાઇવેટ કોલેજમાં તમારે જે છે 10,000 રૂપિયા અહીંયા ઓનલાઈન ભરવાના આવશે. અને જો તમને માની લો હાલ તમે પ્રાઇવેટ કોલેજમાં ફી જે છે 10,000 રૂપિયા ભરો છો અને સેકન્ડ રાઉન્ડમાં જો તમને ગવર્મેન્ટ કોલેજમાં મળી જશે તો તમારી જે એક્સ્ટ્રા જે તમારા જે પૈસા હશે ઓકે તમને ફરી પાછા રિફંડ પણ મળી જશે. ઓકે, તો એનું કંઈ ટેન્શન કરવાની જરૂર છે નહીં. ભાઈ જો તમે રાઉન્ડ 2માં ગવર્મેન્ટ તમને કોલેજમાં મળી ગયો, તમે રાઉન્ડ 1માં જે છે હાલ તમે 10,000 પ્રાઇવેટ કોલેજની ફી ભરી છે તો તમને એક્સ્ટ્રા જે પણ પૈસા હશે તમને ફરી પાછા રિફંડ મળી જશે, બરાબર. તો અહીંયાથી તમારે જે પણ ફી હોય તમારે ભરવાની છે. એના માટે અહીંયા શું કરવાનું છે, થ્રુ બિલ્ડેક્સનું જે અહીંયા સર્કલ છે એના પર અહીંયા ક્લિક કરવાનું. એના પછી જે છે અહીંયા પે ફીનું જે ઓપ્શન છે એના પર અહીંયા ક્લિક કરીને તમે કોઈ પણ પેમેન્ટ મેથડથી તમારે અહીંયા જે છે પેમેન્ટ કરવાનું છે, જેટલી પણ તમારે અહીંયા ફી હોય એટલું. અને ગર્લ્સ માટે જે છે ગવર્મેન્ટ કોલેજમાં જેમને એડમિશન મળ્યું છે તેમને જે છે આ રીતનું એક્સેપ્ટનું બટન આવશે, અથવા જેમને પણ એક્સેપ્ટનું બટન આવશે અથવા જેમને TFWમાં મળ્યું છે એમને પણ અહીંયા એક્સેપ્ટનું બટન આવશે. ઓકે, તો એમને સિમ્પલ જે છે અહીંયા એક્સેપ્ટ ઉપર ક્લિક કરવાનું છે જો તમારે એ એડમિશનને એક્સેપ્ટ કરવું છે તો. અને એમને જે છે અહીંયા ચોખ્ખું લખેલું પણ છે કે જો તમારે એને કન્ફર્મ કરવું છે તો તમે એને એક્સેપ્ટ કરો અને જો તમે કન્ફર્મ કરવા નથી માંગતા તમે સિમ્પલ એને ડિક્લાઇન કરી શકો છો. અને ઇફ યુ વિલ ડિક્લાઇન યોર એડમિશન ધેન યુ વિલ નોટ બી અલોટેડ એડમિશન ઇન સેમ બ્રાન્ચ ઓફ સેમ ઇન્સ્ટિટ્યૂટ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ ઓફ કાઉન્સેલિંગ. ઓકે, જો તમે આને એક્સેપ્ટ નહીં કરો તો તમને આનું આ સેમ ટુ સેમ એડમિશન તમને બીજા રાઉન્ડમાં જે છે નેક્સ્ટ રાઉન્ડમાં મળી શકશે નહીં, બરાબર. એટલે કે એની એ જ કોલેજમાં અને એને એ જ જે છે કોર્સમાં તમને બીજી વખત ઇન્વેસ્ટ નહીં મળે. તમારે જે છે અહીંયા એક્સેપ્ટ બટન પર ક્લિક કરવાનું છે. એના પછી જે છે અહીંયા આ રીતનો મેસેજ આવશે કે ડુ યુ વિશ ટુ એક્સેપ્ટ. તો તમારે સિમ્પલ જે છે અહીંયા યસ પર ક્લિક કરવાનું છે. તમે એક્સેપ્ટ કરી લો અથવા તમે જે પણ જરૂરી ફી હોય તમે જેવી અંદર ફી ભરી દેશો. ઓકે, 500 રૂપિયા હોય કે 10,000 જે પણ તમારે ફી હોય એ તમે ભર્યા પછી તમારે જે છે અહીંયા નીચે અહીંયા બીજો પણ એક ઓપ્શન જે છે અહીંયા આવી જશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર, બરાબર છે. તમે અહીંયા જોશો તો તમારી જે અહીંયા ફી બંને જે ઓપ્શન હતા જેમ કે અહીંયા સીટ જે એક્સેપ્ટન્સ ફી પેમેન્ટ છે એ પણ તમારું અહીંયા કમ્પ્લીટેડ થઈ જશે. ઓકે, તો આ રીતનું જો તમારે થઈ જાય તો તમે એડમિશન તમારું જે છે કન્ફર્મ થઈ ગયું છે. હવે ઓકે, હવે તમારે જે છે એડમિશન લેટરને ડાઉનલોડ કરવાનું છે. તમને જે પણ હાલ એડમિશન મળ્યું છે એનું પ્રૂફ, બરાબર. એડમિશન લેટર અને એડમિશન લેટર તમારી પાસે ખાસ હોવો જોઈએ. એના વગર તમને જે છે કોલેજમાં તમે જ્યારે પણ જાઓ રિપોર્ટિંગ માટે તો એ તમારે જે છે ખાસ પહેલાં જોઈશે. અને આ જે છે ફરી પછી ડાઉનલોડ નહીં થાય ફરી પાછો. ઓકે, કે જે એડમિશન તમારે જે છે કન્ફર્મ કરવાની જે લાસ્ટ ડેટ છે ત્યાં સુધીમાં જ તમે જે છે એડમિશન લેટર ડાઉનલોડ કરી શકશો, એના પછી ડાઉનલોડ નહીં થાય. એટલે ખાસ તમારે જે છે હવે અહીંયાથી એડમિશન લેટરને ડાઉનલોડ કરવાનું છે અને એની તમારે ખાસ પ્રિન્ટ કાઢીને રાખવાની છે. હવે તમને અહીંયાથી એડમિશન મળી ગયું છે, હવે તમારે જે છે બીજું કંઈ પણ કરવાની જરૂર નથી, બરાબર. તો એ એડમિશન લેટરને ડાઉનલોડ કરવા માટે અહીંયા આ ઓપ્શન છે એના પર અહીંયા ક્લિક કરવાનું છે. થોડા નીચે જશો તમને એક અહીંયા બીજો ફરી ઓપ્શન મળી જશે ડાઉનલોડ લેટરનો. તમારે સિમ્પલ એના પર અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા આ રીતની એક PDF ડાઉનલોડ થશે તો સિમ્પલ તમારે એને ઓપન કરવાની છે અને એ PDFને તમારે ડાઉનલોડ કરવાની છે. ત્યાર પછી જે છે આ રીતનું એડમિશન લેટર તમારું જે છે તમારો ફોટો સાથે જે છે ડાઉનલોડ થશે. તો આ એડમિશન લેટર જે છે તમારી પાસે હવે આવી ગયું છે. ઓકે, તો અહીંયા તમારું જે છે એડમિશન ફાઇનલ થઈ ગયું છે. ઓકે, તો આ તમારે જે છે એડમિશન લેટરને રાખવાનો છે. તમારે આની જે છે પ્રિન્ટ કઢાવીને તમારે જે છે ખાસ સાચવીને રાખવાની છે, કાં તો તમે PDF જે છે એની 2 થી 3 લોકોને શેર કરી દો તમારા મોબાઈલમાં, ખાસ અને જે છે સાચવીને રાખજો, બરાબર છે. તો અહીંયા તમારું જે છે એડમિશન લેટર આવી ગયું છે, તમને હવે એડમિશન મળી ગયું છે. હવે જેમને પણ એવું લાગે છે કે ભાઈ એડમિશન મળ્યા પછી પણ એમને એડમિશન જોઈને કેન્સલ કરવું હોય તો એ કેન્સલ કરીને કરવાનું છે. તો એ લોકોને જે છે એ લોગિન કરીને એ લોકો વિથડ્રો પર ક્લિક કરીને લોકો એડમિશનને કેન્સલ કરી શકે છે. પરંતુ ભૂલથી પણ જેમને એડમિશનને કન્ફર્મ કરવાનું છે એમને ફરી પાછું કેન્સલ નથી કરવું તો એ લોકોને ભૂલથી પણ જે છે વિથડ્રો પર ક્લિક કરીને એમાં OTP નાખવો નહીં તો તમારું એડમિશન કેન્સલ થઈ જશે. ઘણા બધા લોકો ભૂલ કરે છે કે એમને એવું લાગે છે ભાઈ આ જે પ્રોસેસ છે એડમિશનને કન્ફર્મ કરવાની છે, વિથડ્રો પર ક્લિક કરવાની, અહીંયા એમને ચોખ્ખું લખેલું પણ છે, બરાબર, તમે જોઈ શકો છો.
કે જો તમે જે છે એ વિથડ્રો પર અહીંયા ક્લિક કરશો અને એના પછી તમે જે છે એની અંદર OTP નાખશો તો તમારું એડમિશન જે પણ હશે તમારું કેન્સલ થઈ જશે. ઓકે, તો એડમિશન જે વિથડ્રોવલ જે પ્રોસેસ તમારે કરવાની નથી. ઓકે, આ કન્ફર્મ કર્યા પછી ખાસ યાદ રાખજો. ઘણા બધા લોકો કરી નાખે છે ને પછી એમનું એડમિશન કેન્સલ થઈ જાય ને પછી મેસેજ આવે કે જેમને કેન્સલ કરવું એમના માટે છે. એટલે ભૂલથી પણ આ જે છે પ્રોસેસ કરવાની નથી. બરાબર છે કે જે વિથડ્રોવલવાળી. તો સિમ્પલ જે છે તમારે આટલી પ્રોસેસ છે. અહીંયાથી તમારી જોડે એડમિશન લેટર હવે આવી ગયું છે. હવે જેમને એડમિશન અહીંયા મળી ગયું, એમની જોડે એડમિશન લેટર આવી ગયો, એમને આગળ શું કરવું અને આ જે એડમિશન જે છે તમે કઈ તારીખ સુધીમાં કન્ફર્મ કરી શકશો એ બધું આપણે હવે જોઈએ. આપણે જોઈએ કે તમે આ જે રાઉન્ડ 1ના એડમિશનને કન્ફર્મ કઈ તારીખ સુધીમાં કરી શકશો. તો જે કન્ફર્મ કરવાની જે તમારી તારીખ રહેશે એ તારીખ રહેશે અહીંયા 13થી લઈને 17/7 સુધીમાં તમે એને કરી શકશો. લાસ્ટ ડેટ રહેશે 17. ઓકે, તો 17 તારીખ સુધીમાં તમે રાઉન્ડ 1ના એડમિશનને જે છે કન્ફર્મ કરી શકો છો ફીસ ભરીને અથવા એને એક્સેપ્ટ કરીને. બરાબર. અને એના પછી જે છે એ શું થશે તો કે એના પછી તમારે જે પણ રાઉન્ડ 1 પછી જેટલી પણ સીટો બાકી રહેશે એની PDF આવશે 20 તારીખે અને 20 તારીખ પછી 21 તારીખથી જે છે એ નવા ફોર્મ સ્ટાર્ટ થવાના છે. ઓકે, તો જે લોકો જે છે ધોરણ 10 પાસમાં મતલબ કે એમાં કોઈ વિષયમાં ફેલ થઈ ગયા હોય તો એ લોકો ફરી પાછી એક્ઝામ આપશે. તો એમનું ફરી પાછું જે છે રિઝલ્ટ આવશે અને લોકો જેમણે પણ હજુ નવું ફોર્મ મતલબ કે ભરવું હોય ઓકે ધોરણ 10ના બેઝ પર તો એ લોકો માટે ફરીથી નવા ફોર્મ જે સ્ટાર્ટ થવાના છે 21 તારીખથી અને 26 તારીખ સુધીમાં ચાલશે. બરાબર છે. તો ઘણા બધા મેસેજ પણ હતો કે ભાઈ નવા ફોર્મ ક્યારે સ્ટાર્ટ થશે ધોરણ 10ના. તો 21 જુલાઈથી લઈને 26 જુલાઈ સુધીમાં નવા ફોર્મ ચાલશે એટલે કે નવું રજિસ્ટ્રેશન જે છે થશે. ઓકે, એના પછી તમારું જે છે ફરી પાછું મેરિટ આવશે અને રાઉન્ડ 2 ક્યારે આવશે તો રાઉન્ડ 2ની તારીખ છે 29 તારીખ 29 જુલાઈથી 30 જુલાઈ. બરાબર છે. જે રીતનું રાઉન્ડ 1 હતો એ રીતનું રાઉન્ડ 2 આવશે. અને રાઉન્ડ 2માં તમે જે છે ફરી પાછી ચોઇસ ફિલિંગ કરી શકશો. અને રાઉન્ડ 2માં જે છે એપ્લાય કોણ કરી શકશે એ પણ ક્વેશ્ચન હતો. તો રાઉન્ડ 2માં જે છે બધા લોકો એપ્લાય કરી શકશે. જેમને હાલ રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું હોય એ લોકો પણ એમાં એપ્લાય કરી શકશે અને જે લોકો નવું ફોર્મ ભરશે એ લોકો પણ એમાં એપ્લાય કરી શકશે અને જેમને રાઉન્ડ 1માં નથી મળ્યું એ લોકો પણ એમાં એપ્લાય કરી શકશે. ઇન શોર્ટ બધા લોકો રાઉન્ડ 2માં એપ્લાય જે છે કરી શકશે. મતલબ કે તમે ચોઇસ ફિલિંગ કરી શકશો જે પણ ખાલી સીટ હોય એના ઉપર. જેમને પણ એડમિશન અહીંયા જે છે રાઉન્ડ 1માં મળી ગયું હોય તો એમને હવે આગળ શું કરવું. તો જેમને પણ રાઉન્ડ 1માં એડમિશન મળી ગયું હોય અને એમને જે છે હવે રાઉન્ડ 2માં એપ્લાય નથી કરવું તો એ લોકો સિમ્પલ જે છે તમારે કોલેજમાં જઈને તમારે રિપોર્ટિંગ કરવાનું છે. રિપોર્ટિંગનો મતલબ છે કે ભાઈ તમારે જે છે કોલેજમાં તમારો એડમિશન લેટર અને તમે જે પણ ફોર્મની અંદર ફોર્મ ભરતી વખતે જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હોય એ બધા ડોક્યુમેન્ટ્સ તમારે લઈ જઈને કોલેજમાં તમારે જે છે રિપોર્ટિંગ કરવાનું છે. મતલબ કે એકવાર કોલેજમાં તમારે જવાનું છે, ત્યાં તમારે જે છે મળવાનું છે. તમારા ડોક્યુમેન્ટ ત્યાં ચેક થશે. ઓકે, તમારું એડમિશન લેટર તમે ત્યાં જોશે અને સર તમને જે છે તમારું ત્યાં મતલબ કે એડમિશન તમે જે પણ અહીંયા મળ્યું છે અને તમારે ત્યાંથી વેરીફાઈ કરશે. ઓકે, તો સિમ્પલ જે છે આટલું પ્રોસેસ રહેશે. આમાં કંઈ એવું એક્સ્ટ્રા છે નહીં. અહીંયા તમને જેવું તમારી પાસે એડમિશન લેટર આવી ગયું એટલે તમારું એડમિશન તો તમારું જે છે કન્ફર્મ થઈ ગયું. પરંતુ સિમ્પલ તમારે હવે એકવાર તમારે કોલેજમાં જવાનું છે. હવે કોલેજમાં તમે જે છે એ ક્યાં સુધીમાં જઈ શકશો તો તમે જેવું કન્ફર્મ કરી દો એડમિશન અને એડમિશન લેટર તમારી પાસે આવી જાય એના પછી તમે જે છે 2 થી 3 દિવસમાં પણ જઈ શકો છો અને 1 વીક સુધીમાં તમે જઈ શકો છો. ઓકે, અને જેમને રાઉન્ડ 2માં એપ્લાય કરવાનું હોય એ લોકો નહીં જાય તો ચાલશે. એ લોકો હજુ રાઉન્ડ 2ની રાહ જોવે એના રિઝલ્ટની, એના પછી જશે તો પણ ચાલશે. અને જો તમારે જવું છે રાઉન્ડ 1માં કન્ફર્મ એને કરીને તમારે રિપોર્ટિંગ કરાવી દેવું છે તો તમે કરાવો તો પણ ચાલશે. અને રિપોર્ટિંગ પછી પણ ધારો કે જો તમે રાઉન્ડ 2માં એપ્લાય કરશો તો પણ તમે ચાલશે. મતલબ કે રિપોર્ટિંગ કરાયા પછી પણ તમે હજુ રાઉન્ડ 2માં એપ્લાય કરી શકો છો. એવું કંઈ છે નહીં. ઓકે, હવે તમે હાલ એડમિશન તમારી જોડે મળી ગયું છે, તમે કોલેજમાં જઈને રિપોર્ટિંગ પણ કરાવી દો છો, છતાં પણ તમને એવું થાય છે કે પછી મારે કે ભાઈ રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે તો તમે કરી શકશો. ઓકે, એમાં એવું કંઈ પ્રોબ્લેમ થશે નહીં. પછી તમને જે પણ રાઉન્ડ 2માં ફરી પાછું કોઈ બીજી કોલેજમાં એડમિશન મળે તો પછી તમારે જે પણ કોલેજમાં એડમિશન મળ્યું હોય ત્યાં ફરી પાછું જે છે રિપોર્ટિંગ માટે જવાનું. સિમ્પલ આ રીતનું રહેશે. ઓકે, તો હવે રિપોર્ટિંગ માટે તમારે સાથે શું લઈ જવું ત્યારે તમારે જે છે સૌપ્રથમ તમારી પાસે જે છે પહેલાં તો એડમિશન લેટર જે છે હોવો જોઈએ. એના પછી તમારે સિમ્પલ જેમ કે આધાર કાર્ડ, જે પાસપોર્ટ સાઇઝ ફોટો છે, ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ તમારી પાસે. ઓકે, ધોરણ 10ની માર્કશીટ છે અને તમે જે પણ ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યા છે ફોર્મની અંદર એ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવા જોઈએ. બરાબર છે. જેમ કે તમે LC જે છે, તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો છે, આધાર કાર્ડ છે. ઓકે, પછી તમારી કેટેગરી વાઇઝ જેમ કે OBC માટે નોન ક્રિમિનલ છે, આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે. તો જે પણ તમે ફોર્મ ભરતી વખતે જે પણ અપલોડ કર્યા હોય તમારા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે. ઓકે, તમે એને ઓરિજિનલ પણ લઈ જઈ શકો છો અને એની ઝેરોક્સ પણ તમારી જે છે લઈ જવાની રહેશે. તો સિમ્પલ જે છે તમે જે પણ અપલોડ કર્યા છે તમારા ડોક્યુમેન્ટ લઈ જવાના છે સાથે. બરાબર છે. બાકી તમારે જે છે એટલો બધો કંઈ પ્રોબ્લેમ થશે નહીં. તો સિમ્પલ આટલી પ્રોસેસ રહેશે રાઉન્ડ જે છે અને મતલબ રાઉન્ડ 1ના રિઝલ્ટને કન્ફર્મ કરવાની અને એને રિપોર્ટિંગ કરવાની. ઓકે, તો આઈ હોપ કે તમને જે છે આ વિડીયો સરસ લાગ્યો હશે અને તમને ખબર પડી હશે. બરાબર. અને કંઈ પણ તમને હજુ કન્ફ્યુઝન છે તો તમે WhatsApp મેસેજ કરી શકો છો, ત્યાં તમને રિપ્લાય મળી જશે. બરાબર છે. અને મેં તમારા જે છે મોસ્ટ ઓફલી બધા ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરવાનો ટ્રાય કર્યો છે કે ભાઈ આગળ શું કરવું. અને હજુ કંઈ છતાં કંઈ પણ કન્ફ્યુઝન છે તો તમે
જે છે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો, ત્યાં તમને રિપ્લાય હું આપી દઈશ. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે. અને ખાસ રાઉન્ડ 1ના એડમિશનને કન્ફર્મ કરવાનું લાસ્ટ ડેટ 17 તારીખ છે. 17 તારીખ સુધી તમે એને કન્ફર્મ કરી દેજો. બરાબર છે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, જેથી તમને આગળની અપડેટ પણ મળતી રહેશે. ઓકે, અને જેમને એડમિશન મળી ગયું છે તો એમને જે છે અમારા તરફથી સપોર્ટ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં તમે જે છે જરૂરથી જણાવજો કે ભાઈ એમને જે છે સ્ટાર્ટિંગથી લઈને હાલ સુધીમાં એડમિશન બાબત પર જેટલી પણ તમને સપોર્ટ થયો છે તમને ઓકે તમારું જે ફીડબેક છે જરૂરથી કોમેન્ટમાં આપજો. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.